નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જાણવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો જોવા માંગતા હોય તો ખાસ કરીને મિત્રો તમારા વોટ્સઅપ અને ફેસબુકની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ભારતના આકાશમાં દેખાય મોટી આફત, ભયાનક આગાહી। હવામાન વિભાગ અને IMD દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર ભારત અને પાકિસ્તાન પર 1000 કિલોમીટર લાંબો અત્યંત ઘટ વાદળનો પટ્ટો જોવા મળી રહ્યો છે। તો સક્રિય થયેલા આ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 કલાકથી લઈ 72 કલાકમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની સંભાવનાઓ રહેલી છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો આગામી 5 તારીખ સુધી અનેક રાજ્યની અંદર હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શિહોરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ। ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ભર ઉનાળે અચાનક મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મિત્રો બપોર બાદ કાળા વાદળોથી આકાશ છવાઈ ગયું હતું। તો ત્યારબાદ મિત્રો વરસાદી ઝાપટા પડવા પણ માંડ્યા હતા। કાળઝાળ ગરમી અને મિત્રો બફારા વચ્ચે આ કમોસમી વરસાદે સ્થાનિકોને મોટી રાહત આપી છે। ખેડૂતોને મિત્રો આ વરસાદને લીધે મોટું નુકસાન પણ થયું છે। ખાસ કરીને મિત્રો આ અચાનક વરસાદને કારણે વાહન ચાલકો અને મિત્રો રાહદારીઓને અસુવિધાનો સામનો પણ કરવો પડ્યો છે। સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે દ્વારકાના સલાયા અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર અચાનક પલટો આવ્યો હતો। પિંડારા ગામે ચાલી રહેલ મિત્રો ગિરી બાપુની શિવકથામાં વરસાદ ખાબકતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી। તો આયોજકો દ્વારા મિત્રો આ વરસાદના કારણે કથા બંધ રાખવામાં આવી હતી। આ સાથે જ મિત્રો પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। તો સાથે સાથે મિત્રો ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદને ખેડૂતોએ મોટું નુકસાન પહોંચાડ્યું છે। વેરાવળના મિત્રો સૌની ઈશ્વરિયા, મંડોર અને દેવળી સહિતના ગામોની અંદર વહેલી સવારે લગભગ મિત્રો 1 ઇંચ વરસાદ પડતા લસણના તૈયાર પાકને ભારે અસર થઈ છે। તો ખેતરોમાં મિત્રો પાણી ભરાઈ જતા પાથરા પલળી ગયા છે અને પાક મિત્રો સંપૂર્ણપણે બગડવાની ભીતિ વધી ગઈ છે। તૈયાર થયેલા આ પાક પર આધારિત મિત્રો ઘણા ખેડૂતોની વર્ષભરની આવક હવે મિત્રો જોખમમાં મુકાય છે। તો શું મિત્રો જે પણ મિત્રો માવઠું થયું હતું તો તમારા વિસ્તારની અંદર પણ આ માવઠું થયું હતું કે નહીં, નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો। તમારા વિસ્તારોની અંદર પણ મિત્રો આ વરસાદ પડ્યો હતો કે નહીં તે મિત્રો નીચે એક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચારધામ યાત્રા 2026માં મિત્રો યુદ્ધના કારણે બુકિંગમાં ઘટાડો। જો મિત્રો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પર આ વર્ષે આંતરરાષ્ટ્રીય તણાવની અસર મિત્રો સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ઈરાન અમેરિકા સંઘર્ષને કારણે શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ગત વર્ષે મિત્રો યાત્રાના પ્રારંભિક દિવસોમાં જ મિત્રો 17 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા, જ્યારે મિત્રો આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 11 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ તફાવત મિત્રો પર્યટન વ્યવસાયોમાં મિત્રો ચિંતા પણ વધારી દીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત તરફ આવતું ઈરાની જહાજ ચીન તરફ વળી ગયું। તો આ સમાચારની જો વિસ્તારથી વાત કરવામાં આવે તો ઈરાન યુદ્ધ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે। ભારતના ગુજરાત તરફ મિત્રો 7 વર્ષ બાદ ક્રૂડ ઓઇલ લઈને આવી રહેલું ઈરાની જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પર કર્યા બાદ મિત્રો અચાનક યુ-ટર્ન લઈ લીધો હતો। તો પહેલા મિત્રો ભારત આવવાનું હતું પરંતુ હવે તે ચીન તરફ વળી ગયું છે। અમેરિકાના મિત્રો પ્રતિબંધો ને કારણે આ જહાજે પોતાની દિશા બદલી નાખી છે। આ ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, જો કે આ તેનું ફાઇનલ ડેસ્ટિનેશન નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પે ભારતીયોનું ટેન્શન વધાર્યું। H-1B વિઝા અને અન્ય મિત્રો અસ્થાયી પરમિટ પર અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે ફરી એકવાર ચિંતા વધી ગઈ છે। ટ્રમ્પ સરકારે સુપ્રીમ કોર્ટમાં 14મા સુધારાના નાગરિકતા કલમનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે અસ્થાયી વિઝા પર રહેલા લોકોના બાળકો જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી। વધુમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં જન્મેલા એવા બાળકોની નાગરિકતાને માન્ય
માન્યતા ન આપવામાં આવે કે જેમના મિત્રો માતા પિતા અમેરિકન નાગરિક નથી કે ગ્રીન કાર્ડ ધારક નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પની ધમકી બાદ ઈરાને હુમલા તેજ કર્યા. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકા દ્વારા મિત્રો ઈરાનના સૌથી ઊંચા બ્રિજ પર કરેલા હુમલા બાદ મિત્રો ઈરાન ખાડી દેશોના 8 પુલોને તોડી પાડવાની ચેતવણી આપી. સાથે જ મિત્રો કુવૈતના મીના અલ અહમદી રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો. તો હુમલામાં મિત્રો રિફાઇનરી બળીને રાખ થઈ ગઈ અને ભારે માત્રામાં નુકસાન થયું છે. ઘટના સ્થળે મિત્રો ફાયર ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. વિશે વાત કરીએ તો પીએફ ધારકો માટે આવ્યા મોટા સમાચાર. સરકારે મિત્રો સ્પષ્ટ કર્યું છે કે પીએફ પર વ્યાજ દરને 10% કરવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. નાણાકીય વર્ષ 2023 અને 24 માટે જે પણ વ્યાજ દર 8.25% હતો તે જ વ્યાજ દર મિત્રો 2025 અને 26 માટે પણ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારે મિત્રો જણાવ્યું કે આ દર અન્ય સરકારી બચત યોજનાઓ કરતા હજુ પણ મિત્રો આકર્ષિત અને સુરક્ષિત છે. આ સ્પષ્ટતાથી મિત્રો 10% વ્યાજની અપેક્ષા રાખતા લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં અફવાઓનો અંત આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 5 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી મોકૂફ. ગુજરાતમાં વહીવટી તંત્ર દ્વારા મિત્રો વસ્તી ગણતરીને કામ કરીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં આવી રહેલી મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને મિત્રો જણાવી દઈએ કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજનારી છે અને 28 એપ્રિલના રોજ પરિણામ મિત્રો જાહેર કરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આજે મિત્રો 24 કેરેટ સોનું 10 ગ્રામ 1,48,970 ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, જે તેની અગાઉની કિંમત 1,52,950 રૂપિયાથી 3,980 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. દરમિયાન મિત્રો ચાંદીના ભાવમાં પણ કોઈ પણ ફેરફાર થયો નથી. આજે ચાંદીના ભાવમાં પ્રતિ ગ્રામ મિત્રો ₹250 અને પ્રતિ કિલોગ્રામ 2,50,000 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પ ફરી બગડ્યા. લાગશે મિત્રો 100% ટેરિફ. મિત્રો હાલ દિવસે ને દિવસે ટ્રમ્પ છે તે મિત્રો ટેરિફ લગાડી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જે પણ મિત્રો મિડલ ઈસ્ટની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે તેમને કારણે મિત્રો ઉર્જા સંકટ ઊભું થયું છે. યુદ્ધ વચ્ચે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મિત્રો ટ્રેડ પોલિસીમાં બદલાવ કરતા 2 મોટા નિર્ણયો લીધા. તેમણે કહ્યું કે જો કંપનીઓ દવાની કિંમત નહીં ઘટાડે અને ઉત્પાદન મિત્રો અમેરિકામાં શિફ્ટ નહીં કરે તો વિદેશી મિત્રો બ્રાન્ડેડ દવાઓ પર 100% સુધી ટેરિફ લાગવામાં આવશે. આ ઉપરાંત મિત્રો સ્ટીલ અને મિત્રો એલ્યુમિનિયમ એવા મિત્રો મેટલ ઉત્પાદનમાં પણ ટેક્સ નિયમો બદલાવવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક ઝટકો. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જે પણ સંઘર્ષ છે હવે દવાઓની કિંમત પણ વધવા લાગી છે. કાચા તેલના પુરવઠામાં ભારે અછતના કારણે દવા ઉત્પાદન માટે આવશ્યક કાચા માલનો ભાવમાં પહેલા કરતાં 200 થી લઈને 300% વધી ગયો છે, જેના કારણે મિત્રો છૂટક દવાની કિંમતમાં 180% સુધીનો વધારો થવાની આશંકા છે. પેરાસિટામોલ, પેન કિલર્સ, એન્ટીબાયોટિક્સ અને બ્લડ પ્રેશરની દવાઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ બચત યોજના છે બેસ્ટ. પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ નાના રોકાણકારો માટે મિત્રો સુરક્ષિત બચતનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજનામાં જો તમે દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરો છો અથવા કરવા માંગો છો તો 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ મિત્રો 60,000 રૂપિયા થઈ જશે. હાલના મિત્રો 6.70% વાર્ષિક વ્યાજ દરના આધારે ગણતરી કરીએ તો 5 વર્ષની મુદત પૂરી થવા પર તમને અંદાજે મિત્રો 71,000 રૂપિયાથી લઈ 72,000 રૂપિયા પરત મળવાના છે. શેર બજારના જોખમથી મુક્ત આ યોજના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સારો એવો એક વિકલ્પ રહ્યો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ એક ઝટકો સીએનજીના ભાવમાં વધારો. યુદ્ધના માહોલ વચ્ચે મિત્રો વધુ એક મોંઘવારીનો ફટકો પડ્યો છે. તેલ, ગેસ અને પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો વધારો થયો છે. સીએનજીના ભાવમાં પણ મિત્રો 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી મિત્રો 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલા ફેબ્રુઆરી 2026માં 50 પૈસા વધાર્યા હતા. તો આજથી મિત્રો અદાણી સીએનજી 83.77 રૂપિયામાં વેચાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો દેશમાં ફરી લાગશે લોકડાઉન? આ સમાચારની જો મિત્રો વિસ્તારથી વાત કરવામાં આવે તો દેશમાં લોકડાઉન જેવા દ્રશ્યો મિત્રો ફરી જોવા મળી રહ્યા છે. લોકો શહેરોમાંથી હવે ગામડાઓમાં વાટ પકડી રહ્યા છે. એલપીજી ગેસ ન મળતા શહેરોમાં કામ અર્થે આવેલા શ્રમિકોએ આખરે મિત્રો વતનની વાટ પકડી છે. બસ માત્ર મિત્રો ફરક એટલો છે કે કોરોના લોકડાઉનમાં લોકો પગપાળા કરી અને વતને જઈ રહ્યા હતા. તો આ વખતે મિત્રો રેલવેમાં મુસાફરી કરીને ગામડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. પલાયન કરનાર લોકોમાં મોટા ભાગના શ્રમિક વર્ગના લોકો છે, જે મિત્રો ગેસ ન મળતા આખરે વતનની વાટ પકડી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાઘવ ચઢ્ઢાનો આપને સીધો પડકાર. સંસદમાં બોલતા અટકાવ્યા બાદ મિત્રો સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ મિત્રો પાર્ટીને પડકાર ફેંકતા કહ્યું કે મારા મિત્રો મૌનને હાર ન સમજો. હું એક નદી છું જે પૂર બનીને આવશે. એક્સ પર એક વિડીયો સંદેશમાં તેમણે કહ્યું કે જ્યારે પણ મને સંસદમાં બોલવાની તક મળે છે ત્યારે હું જાહેર મુદ્દાઓ ઉઠાવું છું. હું એવા વિષયો ઉઠાવું છું જે સંસદમાં મિત્રો ઉઠાવવામાં આવતા નથી. હું ગરીબો માટે લડી રહ્યો છું. શું જાહેર મુદ્દાઓ ઉઠાવવા ગુનો છે? આનાથી આપને શું નુકસાન થાય છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 33% વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે મિત્રો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 458 રૂપિયા એટલે કે મિત્રો $1.64 રૂપિયા થયો છે. પેટ્રોલની સાથે સાથે મિત્રો ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર 520 રૂપિયા થયો છે. પેટ્રોલિયમ મંત્રી મિત્રો અલી પરવેઝ માલિકે ગુરુવારે આ જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં પેટ્રોલના નવા દર આજથી જ મિત્રો સવારથી જ અમલમાં આવી ગયા છે. તો તમને મિત્રો જણાવી દે કે ઇન્ડિયાની અંદર પેટ્રોલના ભાવ હાલ અત્યારે મિત્રો 94 થી લઈ 95 રૂપિયા આસપાસ પ્રતિ લીટર ચાલી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓનલાઈન પેમેન્ટ માટે આવ્યા કામના સમાચાર. ઓનલાઈન પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચારો આવ્યા છે, કારણ કે મિત્રો દેશની મોટી પ્રાઇવેટ બેંકો અને ટેલિકોમ કંપનીઓ હવે મિત્રો સાયલેન્ટ ઓથેન્ટિકેશન ટેકનિક પર કામ કરી રહી છે. આ સિસ્ટમ અમલી બનતા ટ્રાન્ઝેક્શન માટે ઓટીપીની જરૂરિયાત ખતમ થઈ જશે. આ ટેકનોલોજી મિત્રો બેકગ્રાઉન્ડમાં જ તપાસી લેશે કે બેંકમાં જે પણ મિત્રો બેંક એકમાં રજિસ્ટર્ડ નંબર અને ફોનનું સિમ કાર્ડ મેચ થાય છે કે નહીં. જો મેચ નહીં થાય તો ટ્રાન્ઝેક્શન મિત્રો બ્લોક કરી દેવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિમ બાઇન્ડિંગ નિયમોમાં મોટી રાહત. સરકારે સિમ બાઇન્ડિંગ નિયમો લાગુ કરવાની સમય મર્યાદા લંબાવી અને 31 ડિસેમ્બર 2024 કરી દીધી. હવે નવા નિયમો 1 જાન્યુઆરી 2027 થી અમલી બનશે. તો આ અંતર્ગત મિત્રો મોબાઈલમાં સિમ કાર્ડ વિના મિત્રો વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મિત્રો એપ્સ કામ નહીં કરે. તો મિત્રો કોમ્પ્યુટર પર લોગિન વોટ્સઅપ પણ 6 કલાકમાં ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે. સાયબર ફ્રોડ રોકવા સરકાર આ કડક પગલાં ભરી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન. જો મિત્રો અત્યાર સુધી તમે અરજી નથી કરી તો વહેલી તકે આમની અંદર અરજી કરી લેજો. છેલ્લા કેટલાક વર્ષોથી મિત્રો કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત મિત્રો કિસાન માનધન યોજના તેમાં પણ સામેલ છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા તો આપવામાં આવે છે. તો તેવા સમય
સમયે હવે ખેડૂતોને કિસાન માનધન યોજના હેઠળ પણ ખેડૂતોને પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 40 વર્ષના કોઈ પણ મિત્રો અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીનું આ યોજનાની અંદર યોગદાન આપવું પડશે। ખાસ કરીને મિત્રો આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની મિત્રો સંભાળ માટે છે। મિત્રો આ યોજનામાં રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયાનું માસિક પેન્શન છે તે આપવામાં આવે છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે મિત્રો વૃદ્ધાવસ્થામાં છો તો તમને મિત્રો 18 થી લઈ 40 વર્ષની વયના અરજદારોએ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે। એટલે કે મિત્રો આ યોજનાની અંદર ખેડૂતોએ નાનું એવું યોગદાન આપવું પડશે। દર મહિને તેમને મિત્રો 55 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીનું યોગદાન છે તે મિત્રો જમા કરાવવું પડશે। પછી મિત્રો 60 વર્ષની ઉંમર થાય પછી તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન છે તે તેમના ખાતાની અંદર આવવા લાગશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા મળશે ખેડૂતોને 15,000 રૂપિયા સુધીની સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। ભારતના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે તો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે અને એમાં પણ અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ મિત્રો બહારથી ઉમેરવા પડતા હોય છે જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે। તો ખેડૂતોને મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે। તો ખાસ કરીને મિત્રો ખેડૂતોએ ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે ને જે મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યાંથી મિત્રો તમે લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મંદિર બચાવનાર નેતાઓને જ મિત્રો મત માંગવો। સુરતમાં મિત્રો રાંદેર વિસ્તારમાં બેનરો લાગી ગયા છે જેમાં ચીમકી આપતા મિત્રો રહીશોએ લખ્યું કે ગોરાટ હનુમાન મિત્રો મંદિર બચાવી શકે તેવા નેતાઓને જ વોટ માંગવા આવવું। એક બાબરી તૂટી અને ગોરટમાં બીજી મિત્રો બની ગઈ। જવાબદાર મિત્રો કોણ? સ્થાનિકોનું કહેવું છે કે મંદિરની સુરક્ષા કરનાર મિત્રો અમારો નેતા હશે તો ચૂંટણીમાં અમે જવાબ આપીશું। ખાસ કે મિત્રો મંદિરની પાસે વિધર્મીની બિલ્ડિંગ પણ બની રહી હોવાથી પૂંજારીએ વિરોધ ઉઠાવ્યો છે અને મંદિરની સુરક્ષા સામે પણ સવાલો ઉઠાવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા સુધીની સહાય। આ બંને યોજનામાં હજી સુધી લાભ નથી લીધો તો લઈ લેજો। જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં ફરજિયાતપણે મિત્રો રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતાની અંદર વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય ઘરે મિત્રો બેઠા આવશે। હવે આ 42,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોના ખાતાની અંદર કેવી રીતે આવશે તે પણ મિત્રો જાણી લેજો। તમને મિત્રો જણાવી દી કે જે પણ ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળવાનો છે। ખાસ કરીને મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયા મળવાના છે। તો આમ બંને યોજનાથી ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય ખાતામાં આવશે। એટલે કે મિત્રો તમને જણાવી દી કે જે પણ ખેડૂતોને આમનો લાભ લેવો હોય તેમને મિત્રો પીએમ યોજનાની અંદર એટલે કે મિત્રો પીએમ માનધન યોજનાની અંદર એક મિત્રો ફોર્મ ભરવાનું રહેશે। આ ફોર્મની અંદર ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે। પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર। મિત્રો વાહન વારંવાર રસ્તા પર થતા અકસ્માતને ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાતપણે જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 140 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર મિત્રો ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોવે એ હવે એક મિત્રો દંડનીય અપરાધ બની ગયું છે।
જો કોઈ મિત્રો ઉલ્લંઘન કરે તો નવા નિયમો અનુસાર મિત્રો પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર આપને મિત્રો 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે તે મિત્રો સરકાર દ્વારા વસૂલવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો અત્યારે મિત્રો 400 રૂપિયાના ઘઉં વેચવામાં મજબૂર। એ પણ યાદ રાખજો કે આવતી ચૂંટણીનું મિત્રો પરિણામ તમને મિત્રો મોટું નુકસાન લાવી શકે છે। તો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરી દઈએ તો ખેડૂતોનું કહેવું છે કે અત્યારે મિત્રો જે પણ તેમના ઘઉં છે માત્ર તેમના યાર્ડની અંદર 400 રૂપિયા આવે છે। જ્યારે મિત્રો તમને એ જણાવી દઈએ કે જે પણ મિત્રો વર્લ્ડ કપની ટિકિટ હતી તેમના મિત્રો ભાવ 15,000 રૂપિયા માણસો હતા અને તેમને મિત્રો 2,000 રૂપિયાની ટિકિટ મિત્રો વેચતા હતા। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? આવનાર ચૂંટણીની અંદર મિત્રો ખેડૂતો આ ખાસ કરીને મિત્રો ધ્યાનમાં લેશે અને આવનાર ચૂંટણીની અંદર મિત્રો ખેડૂતો સરકારને મિત્રો જવાબ આપશે।